આજે આપણે જાણીશું કે ગૂગલ રિવ્યૂઝ કઈ રીતે આપણે પાછા લઈ શકીએ. ઘણા બધા લોકોના ગૂગલ રિવ્યૂઝ મિસિંગ થઈ ગયા છે, એટલે કે 400 ગૂગલ રિવ્યૂ એ લોકોના હતા ગૂગલમાં, તો અત્યારે 200, 250 કે 300 બતાવે છે. તો એ પ્રોસેસ આખી આપણે વિડીયો દ્વારા જાણીશું. પહેલાં તમારે લોગિન કરવાનું છે તમારા જે ઈમેલ આઈડીથી બિઝનેસ પ્રોફાઇલ બનેલું હોય. એટલે તમે આ ટાઈપની તમે એમાં સ્ક્રીન જોશો. અહીંયા તમે 3 ડોટ ઉપર ક્લિક કરશો, પછી હેલ્પ એન્ડ સપોર્ટમાં તમારે ક્લિક કરવાનું છે. હેલ્પ અને સપોર્ટમાં ક્લિક કર્યા પછી તમને સેકન્ડ ઇન ધ સર્ચ બોક્સ ટાઈપ રિવ્યુ નોટ શોઈંગ અપ ઓર સમથિંગ સિમિલર, ક્લિક ધ આર્ટિકલ અન્ડરસ્ટેન્ડ મિસિંગ એન્ડ ડીલે રિવ્યુ. એટલે કે તમારે અહીંયા જે સર્ચ જે છે એ સર્ચમાં તમારે રિવ્યુ નોટ શોઈંગ અપ એ ટાઈપનું તમે સિમિલર લખશો. એટલે તમારે અહીંયા જે લખવાનું જે છે એ તમે અન્ડરસ્ટેન્ડ મિસિંગ ડીલે રિવ્યુ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. સ્ટેપ 3ની વાત કરીએ તો આ ટાઈપનું નેક્સ્ટ તમારું ઓપન થશે. એના પછી આ જે સર્કલ રેડ કલરનું જે કરેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે કોન્ટેક્ટ્સમાં. હવે સ્ટેપ 1 ઓપન થશે. અહીંયા વિચ બિઝનેસ ડુ યુ નીડ હેલ્પ વિથ, એટલે કે અહીંયા તમે ક્લિક કરશો તો ઘણા બધા તમારા જે મલ્ટિપલ તમે મેનેજ કરતા હોય બિઝનેસ, તો એ બધા આમાં શો થશે. બટ તમારે જે બિઝનેસમાં રિવ્યુ મિસ થયા હોય તો એ બિઝનેસ અહીંયા ચૂઝ તમારે કરવાનો છે. એટલે અહીંયા જે મારું જે કંપનીનું નામ છે તો એ મેં ચૂઝ કરેલું છે. સેકન્ડ ઓપ્શન જે આપણને મળે છે ટેલ અસ વોટ વી કેન હેલ્પ વિથ. એટલે અહીંયા તમારે જે છે જે પ્રોબ્લેમ તમારે આવ્યો છે એ અહીંયા તમારે લખવાનો છે કે ભાઈ રિવ્યૂ મારા જે છે એ શો નથી થતા, એ ટાઈપનું તમે અહીંયા લખી શકો જે તમારે હેલ્પ જોઈએ છે. નીચે અહીંયા તમે રિવ્યૂ મિસિંગ જે છે એ અહીંયા લખવાનું રહેશે તમારે. નેક્સ્ટ સ્ટેપ આવશો, પછી નેક્સ્ટ સેકન્ડ સ્ટેપ આ આવશે, બટ આમાં અત્યારે તમારે કંઈ કરવાનું નથી. નેક્સ્ટ સ્ટેપ આપશો એટલે સ્ટેપ 3 આવશે. સ્ટેપ 3માં અહીંયા પ્રિફર લેંગ્વેજ જે છે એ તમે ઇંગ્લિશ સિલેક્ટ કરી લેજો. ધેન અહીંયા તમારે એક ખાસ જોવાનું છે કે જે મેલ આઈડીથી તમે બિઝનેસ પ્રોફાઇલ યુઝ કરો છો કે બનાવેલી છે તમારી પાસે, તો એ મેલ આઈડી અહીંયા ખાસ હોવી જરૂરી છે. સ્વિચ અકાઉન્ટ, અહીંયાથી તમે બીજી મેલ આઈડી હોય તો બીજી મેલ આઈડી અહીંયાથી તમારી જે મેલ આઈડીથી કનેક્ટ હોય તમારું બિઝનેસ પ્રોફાઇલ, તો એ તમે અહીંયા કનેક્ટ કરી શકો છો. વોટ ઇઝ યોર નેમ, એટલે કે તમારું નામ જે છે અહીંયા ફિલઅપ કરવાનું છે, બિઝનેસનું નામ અહીંયા લખવાનું નથી. સેકન્ડ છે વોટ ઇઝ યોર ઈમેલ એડ્રેસ. હવે જે ઈમેલ એડ્રેસથી તમારું બિઝનેસ પ્રોફાઇલ બનેલું છે એ બિઝનેસ પ્રોફાઇલનું જે મેલ આઈડી છે એ અહીંયા નાખવાનું છે તમારે. વોટ ઇઝ યોર ફોન નંબર, તમારા બિઝનેસ પ્રોફાઇલમાં જે નંબર અત્યારે શો છે દેખાય છે કોલિંગ કરવા માટે, એ નંબર એમાં નાખેલો હોય તમે, એ નંબર અહીંયા તમારે મેન્શન કરવાનો છે, લખવાનો છે. વોટ ઇઝ યોર રિલેશન ટુ ધ બિઝનેસ. હવે અહીંયા છે ને તમે મેનેજમેન્ટ કરતા હોય તો અહીંયા મેનેજમેન્ટનો તમને ઓપ્શન બતાવશે. તમે એઝ અ મેનેજર હોય, એઝ અ ઓનર હોય, તો અહીંયા મેં લખેલું છે આઈ ઓવન ધીસ બિઝનેસ, તો એ તમે અહીંયા લખી શકો છો. ધેન છે બિઝનેસ નેમ. હવે બિઝનેસ નેમ જે બિઝનેસ પ્રોફાઇલમાં તમે જે લખેલું હોય ને એ બિઝનેસ પ્રોફાઇલનું નામ અહીંયા તમારે લખવાનું છે. બિઝનેસ એડ્રેસ સેમ, કે તમારા પ્રોફાઇલમાં જે રીતનું બિઝનેસ એડ્રેસ છે એઝ ઇટ ઇઝ તમે ત્યાંથી કોપી કરીને અહીંયા પેસ્ટ કરી શકો છો. વોટ ઇઝ યોર બિઝનેસ પ્રોફાઇલ આઈડી. હવે બિઝનેસ પ્રોફાઇલ આઈડી જે છે એ ઘણા લોકોને ખબર નથી હોતી કે કઈ રીતના બિઝનેસ પ્રોફાઇલ આઈડી આપણને ખબર પડે કે ત્યાંથી આપણે કોપી કરી અને અહીંયામાં લખી શકીએ. તો પાછું તમારી બિઝનેસ પ્રોફાઇલમાં જવાનું છે. ન્યૂ ટેબ તમે ઓપન કરી અને બિઝનેસ પ્રોફાઇલમાં આ રીતના તમે જતા રહેજો. ત્યાંથી તમે બિઝનેસ પ્રોફાઇલ સેટિંગ એ જે લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. એટલે આ રીતનું ઓપન થશે બિઝનેસ પ્રોફાઇલ સેટિંગ. એમાં એડવાન્સ સેટિંગ જે લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો એટલે આ રીતનું ઓપન થઈ જશે.
બિઝનેસ પ્રોફાઇલ આઈડી અહીંયા મેં હાઈડ કરેલી છે. અહીંયાથી તમે કોપી આઈડી કરી અને અહીંયા તમારે પેસ્ટ કરવાની રહેશે. સ્ટેપ 6. હવે સ્ટેપ 6 ની વાત કરીએ ને તો આમાં તમારું પ્રોફાઇલ હમણાં રિસેન્ટલી સસ્પેન્ડ અથવા તો ડિસેબલ થઈ ગયું છે. હવે તમને ખબર હોય તો યસ, નો અને આઈ એમ નોટ શ્યોર, ખબર નથી, કંઈ જ ખબર નથી, તો આઈ એમ નોટ શ્યોરમાં તમે ક્લિક કરી શકો છો. ડઝ ધ પ્રોફાઇલ બિલોંગ ટુ એલિમેન્ટરી, સેકન્ડરી ઓર હાઈ સ્કૂલ? આમાં છે ને તમારે નો આપી દેવાનું છે અથવા તો આઈ એમ નોટ શ્યોર. જે અકોર્ડિંગ તમારો બિઝનેસ છે એ તમને આઈડિયા નથી તો તમે અહીંયા આઈ એમ નોટ શ્યોર અથવા તો નો આપી શકો છો. બટ મારું એવું માનવું છે કે તમે આઈ એમ નોટ શ્યોરમાં જાઓ. હવે આ મેન ઇમ્પોર્ટન્ટ છે કે હાઉ મેની રિવ્યુ આર મિસિંગ ફ્રોમ ધ પ્રોફાઇલ. હવે તમને ખબર છે કે મારા 400 રિવ્યુ હતા, 450 રિવ્યુ હતા, 500 રિવ્યુ હતા. બટ અહીંયા તમને જે ઓપ્શન આપવામાં આવે છે 1 થી 10, 10 થી 20, 30 થી 40, 40 થી 50 અને 50 થી ઉપરના રિવ્યુ તમારે અહીંયાથી મિસિંગ થયા છે તો તમે 15 પ્લસ એટલે કે 50 ની પ્લસ એ તમે ચૂઝ અહીંયા કરવાનું રહેશે. આર ન્યૂ રિવ્યુ બીઇંગ પબ્લિશ ઓન ધ પ્રોફાઇલ. હવે તમને ખબર હોય તો હમણાં રિસેન્ટલી જે પણ તમે રિવ્યુ લીધેલા હોય બિઝનેસ પ્રોફાઇલમાં એ લાઈવ થયા છે કે નથી થયા એ તમને ખબર હોય તો તમે નાખી શકો છો, નથી આઈડિયા તો નો કરી શકો છો, અને કંઈ જ નથી ખબર તો આઈ એમ નોટ શ્યોરમાં તમે ક્લિક કરી શકો છો. વોટ ધ ટાઈમ ફ્રેમ ઇન વિચ ધ રિવ્યુ હેવ ગોન મિસિંગ? એક્ઝામ્પલમાં વાત કરીએ તો લાસ્ટ વીક કઈ મિસિંગ તમારું થયું છે રિવ્યુઝ જે છે. હવે તમે ઓબ્ઝર્વ કરો છો ઘણા ટાઈમથી કે મારા લોંગ પીરિયડથી મારા રિવ્યુ ઘટી રહ્યા છે અથવા તો જે નાખે છે એ આવતા નથી, લાઈવ નથી થતા, તો એમાં તમે લાસ્ટ વીક અથવા તો એ બધી વસ્તુ તમે અહીંયા લખી શકો છો. અહીંયા જે એક્ઝામ્પલમાં જે આપેલું છે એ તમે અમે નોટ ડાઉન કરી શકો છો, લખી શકો છો. આ ઇમ્પોર્ટન્ટ છે કે રિવ્યુઅર નેમ. હવે આપણને ખબર જ નથી કે કયા કયા પબ્લિકના એટલે જે પર્સને તમારા રિવ્યુઝ આપેલા છે તો એ રિવ્યુઝ મિસિંગ થયા છે તો એ ખબર ના હોય તો અહીંયા તમે નામ ના લખો તો વધારે બેટર રહેશે. તમને ખબર છે કે આટલા લોકોના 10 જણાના મિસિંગ થયા છે તો તમે અહીંયા રિવ્યુઅરના નામ લખી શકો છો. ડિસ્ક્રાઇબ યોર ઇશ્યુ. હવે શું પ્રોબ્લેમ આવી રહ્યો છે એ અહીંયા તમારે ડિસ્ક્રાઇબ કરવાનો છે કે ભાઈ મારા રિવ્યુ જે છે એ મિસિંગ છે, મારે પહેલાં આટલા રિવ્યુઝ હતા હવે અત્યારે આટલા છે, ધેન નવા રિવ્યુ અત્યારે અપડેટ મારા થતા નથી, રિસેન્ટલી મેં 5 રિવ્યુ નાખાવ્યા છે આમાં બટ રિવ્યુ અપડેટ થયા નથી, એ તમે અહીંયા ડિસ્ક્રાઇબ યોર ઇશ્યુમાં લખી શકો છો. હવે આમાં છે ને અત્યારે તમારે કંઈ કરવાનું નથી. પહેલાં જો તમે આ ટાઈપનું તમે ભરેલું હોય આ ફોર્મ તો તમને જે છે ને એ કેસ આઈડી આપવામાં આવેલો હોય તો એ કેસ આઈડી અહીંયા નાખવાનો રહેતો હોય છે. એના સિવાય તમારે અહીંયા કંઈ બીજું લખવાનું કે નથી. હવે અહીંયાથી તમે સબમિટ અપીલ કરવાની છે. સબમિટ અપીલ કર્યા પછી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે તમને ઈમેલ આવશે, આ ટાઈપનો તમને આખો ઈમેલ આવશે. આ ઈમેલમાં તમારે કંઈક બીજો કંઈ પ્રોબ્લેમ વધારે આવી રહ્યો હોય તો તમે ગૂગલના એક્ઝિક્યુટિવ સાથે વાત કરી શકો છો કે ભાઈ બીજો કંઈ પ્રોબ્લેમ આવી રહ્યો છે તો રિપ્લાય ટુ ધીસ ઈમેલ. હવે આ ઈમેલને રિપ્લે કરવા માટે તમે અહીંયા ક્લિક કરીને રિપ્લે આપી શકો છો. ફાઇનલ ટિપ્સની વાત કરીએ તો ધીસ ઈમેલ શુડ કમ ફ્રોમ અ મેનેજર ઓફ ધ અકાઉન્ટ. આ જે અકાઉન્ટનો મેનેજર છે એના થ્રુ ઈમેલ આવશે તમને. ડુ નોટ સીસી એનીવન ઓન ધ ઈમેલ, એટલે કે તમારે કોઈ પણ બીજું મેલ આઈડી સીસીમાં રાખવાનું નથી જ્યારે તમે મેલ કરો છો, રિટર્ન મેલ તમે કરો છો ત્યારે. અને તમારા જેટલા પણ રિવ્યૂ અત્યાર સુધી તમે લીધેલા હોય તો એનો છે ને તમે સ્ક્રીનશોટ રાખી શકો છો. એના કારણે તમે જે પણ લોકોના રિવ્યૂ મિસિંગ થયા છે તો એ લોકો પાસેથી તમે પાછા રિવ્યૂ લઈ શકો છો. આ ટાઈપના બધા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો.